તો હવે ઘરે બનાવો પરફેક્ટ માપની સાથે બજાર જેવા પહેલી વારમાં એટલા ક્રિસ્પી અને સોફ્ટ। હેલો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉં ચોખાના પાપડની રેસીપી। આજે પરફેક્ટ માપની સાથે સૌથી સહેલી રીતે ખીચી અને પાપડ બનાવીશું। તો એકદમ સહેલી રીતે ઘઉં ચોખાના પાપડ બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલા ઘઉં ચોખાના પાપડ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સનું પરફેક્ટ માપ જોઈ લઈએ। તેના માટે મેં અહીંયા 1 કપ એટલે કે 1 વાટકો ચોખાનો લોટ લીધો છે, જે તમને બજારમાં આસાનીથી મળી જતો હોય છે। જો તમને લોટ ના મળે, ચોખાને મિક્સર જારમાં પીસીને પણ તૈયાર કરી શકો છો। પાપડ બનાવવા માટે હંમેશા ચોખાનો સ્મૂથ અને લીસો લોટ લેવાનો છે, તેટલા જ પ્રમાણમાં ઘઉંનો લોટ લઈ લેશું। એટલે કે ઘઉંનો લોટ અને ચોખાનો લોટનું પ્રમાણ સરખું રાખવાનું। અને સાથે મેં અહીંયા 2 ગણું પાણી લીધું છે, એટલે કે 4 કપ જેટલું પાણી લીધું છે। લોટ અને પાણીનું માપ કરવા માટે ઘરમાં રહેલી વાટકી અથવા વાટકાનું માપ સેટ કરી લો, તે પ્રમાણે બંને વસ્તુને લઈ લેજો। તો સાથે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જીરું, 1 ચમચી પાપડનો ખારો અને સાથે સ્વાદ અનુસાર મીઠું। પાપડ ખારો બજારમાં આસાનીથી મળી જાય છે અને પાપડ માટે ખારો ખૂબ જ જરૂરી છે। તો પાપડની ખીચી બનાવવાનું શરૂ કરીએ। તેના માટે મેં અહીંયા જાડું અને ઊંડું તળિયાવાળું વાસણ રાખેલ છે, તેમાં 4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને પાણીને થોડું ગરમ થવા દેશું। આપણું પાણી થોડું ગરમ થઈ ગયું છે, તો તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેશું, 1 ચમચી જીરા પાવડર એડ કરી દેશું, સાથે 1 ચમચી પાપડ ખારો એડ કરી દેશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું। સાથે 1 પાવડું એટલે કે 1 મોટી ચમચી તેલ એડ કરી દેશું। તો હવે પાણીને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેશું। તો તમે જોઈ શકો છો, આ આપણું પાણી ઉકળી ગયું છે। તો તેમાં અડધી ચમચી હિંગ પાવડર એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું। તો હવે ગેસની ફ્લેમ લો કરીને લોટ એડ કરી દઈએ। તો આપણો લોટ એડ થઈ ગયો છે, તો તેમાં વચ્ચેના ભાગમાં વણણ રાખીને 4 થી 5 મિનિટ માટે લોટને પાકવા દેશું। તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થયું છે અને આપણો લોટ સારી રીતે પાકી ગયો છે। તો તેને વણણની મદદથી સારી રીતે હલાવી લેશું। આપણે વણણથી જ સારી રીતે મિક્સ કરવાનું છે। હલાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું, જેથી જરા પણ લોટ ના રહે અને સાથે લોટના ગાંઠા પણ ના વળે અને સતત હલાવતું રહેવાનું। સાથે ગેસની ફ્લેમ લો રાખવાની। તો લગભગ 2 મિનિટમાં જ લોટ સારી રીતે પાણીમાં મિક્સ થઈ ગયો છે, તો તેને ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લેશું। તો નીચે ઉતાર્યા બાદ વણણના મદદથી 2 મિનિટ માટે હલાવશું, જેથી ખીચીમાં રહેલા ગાંઠા ભાંગી જાય। જો તમારે ગાંઠા વધુ દેખાય તો હાથ વડે તેને બહાર કાઢી લેવા। તો તમે જોઈ શકો છો, આ આપણી ખીચી તૈયાર થઈ ગઈ છે। તો તેને 2 થી 3 મિનિટ માટે ઠરવા દેશું। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, આપણી ખીચી એકદમ તૈયાર થઈ ગઈ છે। તો ખીચીનું મિશ્રણ થોડું હાથમાં લઈ હાથ પર થોડું તેલ લગાવીને આ રીતે મસળવું ખૂબ જ જરૂરી છે। આ સિવાય તમે વાટકીના મદદથી પણ ખીચીને મસળી શકો છો। ખીચીના મિશ્રણને મસળવાથી પાપડ એકદમ પરફેક્ટ બનશે। તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી ખીચી મસળાઈને સ્મૂથ થઈ ગઈ છે। તો આ રીતે ખીચીના મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈ ને લુવા બનાવી લઈએ। આ રીતે આપણે બધા જ લુવાને તૈયાર કરી લેશું। તો આપણે પાપડ વણવાનું શરૂ કરીએ। પાટલાને તેલ વડે ગ્રીસ કરીને ખીચીનો લુવો મૂકી દઈએ। તો હવે વણણની મદદથી પતલો પાપડ વણી લઈએ। અહીંયા આપણે પાટલાને ફેરવતા જઈને ખૂણા ઉપરથી પાપડને પતલો કરતા જઈએ। અહીંયા આપણે પાટલાને ફેરવતા જઈને પાપડ તૈયાર કરી લીધો છે। તો પાપડ વણવાની છે ને શેરી લઈએ। તો હવે પાપડને વણણા ઉપર લગાડીને આ રીતે સૂકવી દેશું। તો પાપડ સુકાવવાની પણ છે ને સહેલી રીત। પાપડને ઝડપથી વણવા માટે મેં અહીંયા પાપડ પ્રેસ મશીન રાખેલ છે। આ પ્રેશર પાપડ મશીન તમને બજારમાં વાસણવાળાની દુકાનને ત્યાં આસાનીથી મળી જાય છે। આ પ્રેશર મશીનને ખોલીને તેમાં આ રીતે કોથળી રાખી દેશું। તો હવે તેમાં ખીચીના પાપડનો લુવો રાખી દઈએ। લુવો રાખ્યા પછી માથે એક રીત પાછી રાખી દઈએ અને મશીનને બંધ કરી દઈએ। હવે તેના ઉપર થોડું વજન આપી દઈએ। તો હવે મશીનને ખોલી લઈએ। તમે જોઈ શકો છો, આ આપણો પાપડ રેડી થઈ ગયો છે। 2
બે પ્લાસ્ટિક વચ્ચે વણેલા પાપડને આ રીતે આપણે સૂકવી દઈએ. પાપડને સુકાવવાની પ્રોસેસ એકદમ હળવે હાથે કરવાની છે, નહીતર આપણો પાપડ ફાટી જશે. આ રીતે બધા જ પાપડને તૈયાર કરી આપણે તેને 2 દિવસ માટે સૂર્યપ્રકાશમાં સુકાવવાના છે. આપણે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણા પાપડ સારી રીતે ડ્રાય થઈ જાય, જેથી આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ. તમે સાંજે ખીચી કરી અને પંખા નીચે સુકવશો અને સવારે સૂર્યપ્રકાશમાં સૂકવી દો તો પણ તમારા પાપડ રેડી થઈ જશે. તો 2 દિવસ થઈ ગયા છે અને આપણા પાપડ ડ્રાય થઈ ગયા છે. તો બન્યા છે ને આપણા પાપડ એકદમ પતલા અને બજાર જેવા. આ પાપડને એર કન્ટેનરમાં ભરી 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો હવે આપણે આ પાપડને તળીને જોઈ લેશું. તો આપણે પાપડ માટે તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં પાપડને એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો આપણો પાપડ એટલો પરફેક્ટ બન્યો છે કે આપણો પાપડ ડબલ સાઈઝનો થઈ ગયો છે. તો બન્યા છે ને આપણા પાપડ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી. એટલા સોફ્ટ બન્યા છે કે ઘરના બધા જ ખાઈ શકશે. આવી જ રેસીપી જોવા માટે વાયડી મોમ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં.